કેમ છો મિત્રો? નમસ્કાર, હું છું જય સોલંકી અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જેડી હેલ્થ. આજે આપણે વાત કરીશું કે એવી લિથોટ્રિપ્સીની કે જે પેશન્ટને હોર્સો કિડની હતી અને એમાં પેશન્ટના 20 mm સ્ટોન હતો. એવરેજ 21 mm સિટીની અંદર લખેલો હતો સ્ટોન. એ પેશન્ટને ડીજે સ્ટેન્ડિંગ કર્યા પછી અમે એની લિથોટ્રિપ્સી કરી છે. 2 સેન્ટીમીટરનો સ્ટોન છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે સિંગલ સિટિંગની અંદર નીકળવું કદાચ શક્ય ન થાય, પણ ઓલ ઓવર એનું રિઝલ્ટ સારું છે. પેશન્ટને બીજા સિટિંગની જરૂર પડશે. પેશન્ટને બીજું સિટિંગ અમે 15 દિવસ પછી આપવાના છીએ, પણ જોવા જઈએ તો હોર્સો કિડનીની અંદર પણ આપણાને સારું સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું છે. 100% આપણે એવું કહી શકીએ કે જ્યારે 15 દિવસ પછી ફરીથી રિપોર્ટ કરાવીશું, ફરી સિટિંગ આપીને પછી જ્યારે એક્સરે કમ્પેરેટિવ કરીશું અને જોઈશું રિપોર્ટ્સ કે નીલ છે, અત્યારે સ્ટોન નથી, ત્યારે આપણે 100% એને કહી શકીએ છીએ. પણ અત્યારે જે પ્રમાણે તોડે છે એ પ્રમાણે તો સારું રિઝલ્ટ છે અત્યારે પેશન્ટને. જેમ દરેક પેશન્ટ રૂટિન કરતા હોય છે એ પ્રમાણે અત્યારે લિથોટ્રિપ્સી દરમિયાન પેશન્ટનો કોઈ તકલીફ નથી અને અત્યારે હાલ પણ પેશન્ટનો કોઈ તકલીફ નથી. પેશન્ટનો લિથોટ્રિપ્સી કર્યા પછી નોર્મલી આપણે એમને ડિસ્ચાર્જ કરી દીધું છે. બીજી વાત કરવાની એ છે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપણાને કોઈ તકલીફ થતી હોય, શરીરની નાના મોટા ચેન્જીસ થતા હોય તો આપણે રિપોર્ટ્સ કરાય છે અને જો ધારો કે એની અંદર આપણને સ્ટોનની કોઈ તકલીફ આવતી હોય તો મારું સજેશન એવું છે કે જો લાંબા સમય સુધી તમે સ્ટોનની ટ્રીટમેન્ટ નથી કરાવતા તો એવા કેસીસની અંદર કિડનીની અંદર સોજો થઈ જવું, કિડનીમાં પરું થઈ જવું, કિડની ખરાબ થવી, આવા બધા ઇન્ફેક્શનો વધી જતા હોય છે. તો જે પણ કેસમાં આપણાને એવી ખ્યાલ આવે કે આપણા શરીરની અંદર કોઈ તકલીફ છે, આપણા શરીરની અંદર પથરીના લીધે તકલીફ થઈ રહી છે, તો એનું નિરાકરણ લાવો, યોગ્ય ડૉક્ટરને બતાવીને એની સારવાર કરાવો, જેથી કરીને એનું નિદાન થાય. પથરી છે, આપણાને ખબર છે કે આપણા શરીરની અંદર કિડનીમાં અથવા પેશાબની અંદર કોઈ પણ જગ્યાએ પથરી છે તેનો નિકાલ લાવો અને વહેલી તકે બને એટલું એનું યોગ્ય સારવાર કરો. હું એવું ચોક્કસ કહું છું કે હું ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી લિથોટ્રિપ્સીમાં કામ કરું છું અને મેં એવા ઘણા બધા કેસીસ કરેલા છે કે જે પેશન્ટોનો નાના બચ્ચાઓથી લઈને મોટા વૃદ્ધ સુધીના અમે કામ કરેલા છે અને ઓલમોસ્ટ અત્યાર સુધીમાં નહીં હોય તો 30,000 ઉપર સુધી અમે પેશન્ટ કરી ચૂકી છું અને સક્સેસફુલી રેશિયો આપેલો છે. એની અંદર ઘણા વર્ષોથી કામ કરે છે એટલે આપણને એવરેજ ખબર છે કે કયા કયા પેશન્ટોમાં સક્સેસફુલી નીકળી જશે. અને અત્યારના ટાઈમિંગની અંદર જનરલી કેવું છે કે આ સમય સિચ્યુએશનની અંદર એવું છે ને કે અત્યારે દોડભાગવાળી જિંદગીની અંદર કોઈને ટાઈમ રહેતો નથી, વાતચીત તો બી ટાઈમ નથી કે પોતા માટે ખાવાનો પણ ટાઈમ નથી. તો એવું કહેવા માગું છું કે આપણા શરીરને સાચવવા માટે દિવસનું એવરેજ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, શુદ્ધ સારું ખાવાનું જોઈએ અને પથરી ના થાય એના માટે સારા પ્રકારનો ખોરાકનો આહાર લેવો જોઈએ. જેમ કે મેં તમને વાત કરી કે અમે થોડા દિવસ પહેલાં અમને એક હોર્સો કિડનીનું કામ કર્યું છે, એ લિથોટ્રિપ્સી કરી છે. તો એ પેશન્ટની અંદર હોર્સો કિડનીની અંદર સક્સેસફુલ રિઝલ્ટ થશે ક્યારે કે જ્યારે 15 દિવસ પછી અમે રિપોર્ટ એના કમ્પેર કરીશું એટલે ખ્યાલ આવશે કે પેશન્ટને સ્ટોન નીકળ્યો છે કે નથી નીકળ્યો. પણ આશા રાખું છું કે જે પ્રમાણે અત્યારે ફર્સ્ટ સેટિંગની અંદર એનું રિઝલ્ટ મળ્યું છે એ પ્રમાણે એ પેશન્ટને 100% એનું નીકળવાનું છે. ડીજે સ્ટેન્ડ કરેલો છે એટલે કોઈ પણ જાતની તકલીફ થવાની નથી, પેશન્ટનો સ્ટોન નીકળી જવાનો છે. હવે મેઇન વાત એ છે કે અત્યારે હાલ આ સમયની અંદર 100માંથી લગભગ હું માનું ત્યાં સુધી 60% એવા પેશન્ટો હશે કે જેને પથરીની તકલીફ હશે. તો જે કોઈને પણ પથરીની કોઈ તકલીફ હોય અથવા પથરીથી હેરાન થતા હોય એ લોકોએ એની યોગ્ય સારવાર અને એની ડૉક્ટરની સલાહ સૂચનથી એનું યોગ્ય નિદાન કરાવવું જોઈએ, જેથી કરીને લાંબા સમય સુધી શરીરની અંદર પડી રહેલી પથરી આપણને હેરાન ના કરે. હવે ઘણા ટાઈમથી પથરી પડી રહેલી હોય તો શરીરની અંદર કિડનીને નુકસાન કરતું હોય છે, કિડનીમાં પરું આવી જતું હોય છે, કિડની બગાડી નાખતી હોય છે. તો એવા સંજોગોમાં ઓપરેશનનો ખર્ચ પણ વધી જતો હોય છે અને આપણા શરીરને નુકસાન પણ એટલું થતું હોય છે. તો બને એટલું જાણકારી માટે તમને કહું છું કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની બીમારી કે કંઈ પણ વસ્તુનું તમને ડિટેક્ટ થતું હોય રિપોર્ટ કર્યા પછી કે નિદાન આવે છે તો એનું ચોક્કસ પ્રમાણે એની સારવાર લેવી જોઈએ અને એનું નિદાન કરાવવું જોઈએ. અમે છેલ્લા ઘણા વર્ષોથી લિથોટ્રિપ્સી કરી રહ્યા છે હું આ ફિલ્ડની અંદર. તો ઘણા એવા કેટલાય પેશન્ટને મેં જોયા છે કે સાહેબ અમને તો એવું હતું કે પેશન્ટ લિથોટ્રિપ્સી કરી તો પેશન્ટના લિથોટ્રિપ્સી પછી જ્યારે પૂછવામાં આવે છે કે તમને આટલી મોટી પથરી હતી તમને ખબર કેમ ના પડી, તો પેશન્ટનો એવો જવાબ હોય છે કે સાહેબ પેશન્ટને કંઈ ખબર જ નથી. પેશન્ટ એવું કહે કે સાહેબ આટલા વર્ષોથી કંઈ ખબર જ નહીં, આ તો તાવ આવ્યો ને આવું થયું એટલે ડૉક્ટર રિપોર્ટો લખ્યા ને એમાં સોનોગ્રાફીમાં પથરી આવી. તો જો પથરી આવી છે તો એનું યોગ્ય સારવાર કરો. ઘણી વખત એવું થતું હોય છે કે નાની 4 mmની પથરી હોય તો પણ દર્દીને એટલું જ હેરાન કરતી હોય અને મોટો 3 સેન્ટીમીટરનો સ્ટોન હોય તો ખબર પણ નથી પડતી.
તો એવા સંજોગોમાં એવું થતું હોય છે ઘણી વખત કે મોટો સ્ટોન હોય તો પેશન્ટને ખ્યાલ નથી આવતો. તો કોઈ વાર એવું બની શકે છે કે આવડી મોટી પથરી જ્યારે બોડીની અંદર થતી હોય તો કોઈક વાર એવા સિમ્ટમ્સ ના આવે તો આપણને ખ્યાલ નથી આવતો કે આપણા શરીરની અંદર આટલી મોટી પથરી કઈ રીતે ડેવલપ થઈ. પણ નાની પથરી હોય તો ઘણા લોકોને એવું થતું હોય કે સાહેબ નાની પથરી છે ને તો એ બહુ પીડા કરે છે, અને ઘણા લોકોને આટલી મોટી પથરી થઈ ગઈ તો એમને કોઈને ખબર નથી હોતી. તો બસ એવું તમને વિડીયોના માધ્યમથી એવું જાણવા માગું છું કે સપોઝ જો ધારો કે કોઈ પણ રિપોર્ટ્સ કર્યા પછી શરીરમાં કોઈપણ જાતનું કોઈ તકલીફ હોય તો એની યોગ્ય સારવાર તમે નજીકના તમારા કોઈપણ ડૉક્ટર જોડે એને માહિતી લઈ અને એનું સલાહ સૂચનથી એની કરાવો. જો પથરીની તકલીફ હોય તો મારા વિડીયોના લાસ્ટમાં મારો મોબાઈલ નંબર અને મારું એડ્રેસ પણ તમને આપેલું છે, એની પર તમે આવીને એને તમે મળી શકો છો. એની લિથોટ્રિપ્સી માટેની ચર્ચા અને જે પણ કોઈ એનું આપણે ચર્ચા અમે કરી શકીએ છીએ. લિથોટ્રિપ્સી જનરલી કેવું છે કે મોટા સ્ટોનમાં કેવું હોય છે કે ડૉક્ટરનું રિપોર્ટ્સ કર્યા પછી નક્કી કરતા હોય છે કે શું કરવું અને કઈ રીતનું કરવું. લિથોટ્રિપ્સીમાં ફાયદો એટલો છે કે લિથોટ્રિપ્સી કર્યા પછી તરત પેશન્ટને કલાકની અંદર ડિસ્ચાર્જ મળી જતો હોય છે. કોઈ પણ જાતનું ઓપરેશન એમાં આપણે કરતા નથી, ચીરફાડ નથી થતું, સેમ ડે આપણે એને રજા આપી દઈએ છીએ. બાકીના દિવસ પછી રૂટિન એક દિવસ પછી પેશન્ટ રૂટિન કાર્યક્રમમાં એ જોડાઈ શકે છે. આજે ઓપરેશન કર્યું છે તો 2 કલાક પછી પેશન્ટને આપણે ડિસ્ચાર્જ આપી દઈએ છીએ, તો રૂટિન એના પછીની લાઈફસ્ટાઈલમાં એ શાંતિ કામ કરી શકે છે. બાકીના બધા ઓપરેશનમાં એવું થતું હોય છે કે કદાચ 1-2 દિવસ કાં તો અઠવાડિયું 10 દિવસ એમને આરામ કરવો પડતો હોય છે. પણ એ પણ કેવું હોય છે કે રિપોર્ટો અને ડૉક્ટરના સલાહ સૂચન પ્રમાણે આગળ કામ કરતા હોય છે કે આ પેશન્ટની અંદર આ કેસીસની અંદર આ કામ કરવાથી આપણે સક્સેસફુલી થઈશું કે નહીં થાય, એ યોગ્ય રિપોર્ટ્સના આધારે જ નક્કી થતું હોય છે. કોઈ પણ રિપોર્ટ્સ કરાયા વગર કોઈ પણ જાતનું ઓપરેશન અથવા કોઈ પણ ડિસિઝન લેવું એ શક્ય નથી. એટલે પ્રોપર રિપોર્ટ અને પ્રોપર ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કામ કરી શકે. તો આશા રાખું છું કે મારા આવનારા નવા વિડીયોની અંદર હું તમને નવી માહિતી અને નવા લિથોટ્રિપ્સી અને નવું કોઈ મેડિકલ હેલ્થના વિશે તમને માહિતી આપતો રહીશ. તો તમે મારી આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.